હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ ભાઈ સાયકલમાં. અત્યારે હું છું કચ્છમાં. આવ્યો તો હું રોડ ટુ હેવન. આપણે અહીંયા રોકાયા છે, ફોરેસ્ટ નર્સરી છે ત્યાં. હવે આપણે અહીંયા આગળ તરફ જઈ રહ્યા છે ઢોલાવીરા હડપ્પા, જે 5000 વર્ષ પુરાણું જે ત્યાં આપણે જોવાલાયક છે. જે કેમ કે આપણે પહેલાં બહુ ટાઈમ પહેલાં આપણે સ્કૂલમાં પણ આપણે ભણ્યા હતા. આજે એ જગ્યા પર રિયલ જઉં છું. આપણે ચાલતા ચાલતા નીકળી ગયા. આગળ છે થોડુંક દૂર તો છે, થોડું ઘણું, ને રસ્તો કંઈ આવી રીતે કાચો છે. તો હવે આગળની તરફ ધીમા ધીમા નીકળશો ને. આ પડી ગયું છે ભાઈ, સવારનો નાસ્તો છે. ચા તો નથી મળી, પણ આ કાલે આપણે લીધું હતું તો બચી રહ્યું. તા હવે આને ખાતા ખાતા આપણે આગળની તરફ જઈશું, ને જેટલું પણ એટલું કોશિશ કરીશ કે ત્યાં એનું પૂરું કેચઅપ કવર કરવા માટેનું, અને સમજાવીશ બી. અને જે લોકો પહેલાં ભણી ગયા છે એમને ખબર જ છે, પણ ભણવા સાથે અથવા રિયલમાં આપણે જગ્યા પર ઊભા તો અલગ થાય ને. કેમ કે આપણે ભણવામાં સ્ટોરીમાં એમ બહુ એમ લખેલું હોય કે આવું થયું હતું, આમ તેમ આટલું વર્ષ પુરાણું હતું, આવી રીતે મળ્યું, આવી રીતે ખુશ થઈ, આમ તેમ બધું બહુ હોય. ને જ્યારે આપણે રિયલ જશું તો કંઈ અલગ જ થશે. તો આજે આપણે જોવાના છે હડપ્પા ધોલાવીરામાં. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. જેટલું થાય એટલું હું તમને કવર કરતો રહીશ. અને હા, નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે, ને હું આગળની તરફ વિડીયો બનાવતો રહીશ. ને હવે આપણે આગળની તરફ મળીએ ડાયરેક્ટ ત્યાં જ્યાં આપણે જોવાનું છે. અરે આપણે આવી ગયા છે અહીંયાની તરફ. તો આ રહ્યું કંઈનું એનું જે છે ને ભાઈ, પૂરું મેપ જેવું બનાવેલું છે ને. આની અંદર બતાવેલું છે ટોટલી હે ને કઈ રીતે છે. ના જો આપણે આગળની તરફ જશું, અંદરની સાઈડ તો એન્ટર થઈ ગયા છે, અને હવે જવાનું છે આગળની બાજુ. એનાથી પહેલાં તમને જે બોર્ડ બતાવો ત્યાં લખેલું છે ને, જે ધોળાવીરાના અંશો હે ને, તો આ ખાસ કરીને એ બી થશે કે વિદ્યાર્થીઓ માટે તો છે ને, જે જાણકારી માટે પણ છે. હું તમને બતાવું, તમે અથવા તો હું સ્ક્રીન પર મૂકી દઈશ સાઈડ પર ફોટો, તો વાંચજો. અને આ રહ્યું કંઈ સામે તરફ, તો આ ટોટલી ગુજરાતીમાં લખેલું છે, અને તમારે પૂરું વાંચવું તો આનો સ્ક્રીનશॉट પાડી લેજો. ને इस तरफ है, हिंदी में लिखा हुआ है टोटली, पर ज़्यादा नहीं दिख रहा है. ने आज છે इंग्लिश में લખેલું છે, ये भी नहीं कुछ, ये तो कम्प्लीट है. તો કંઈ આ રીતે હતું ને. હજુ પણ આપણે આગળની બાજુ જવાનું છે ભાઈ. અહીંની કહાની તો આ ખબર જ છે. આપણે તો પહેલાં આપણે ભણ્યા હતા ને, ધોળાવીરા હડપ્પા, કે બહુ વર્ષો પહેલાંનું છે, 5000 વર્ષ પહેલાંનું. જ્યારે કંઈ લોકોને કંઈ ખબર નથી ત્યારથી આ બધું પહેલાંથી જ છે ભાઈ. અહીંયા ભાઈ ઈંટો જ્યારે આપણે અત્યારે મતલબ ઈંટોથી ઘરો બનાવે છે ભાઈ, એ પહેલાંથી છે ઈંટોના ઘરો. બોલો તો ભાઈ બહુ એટલે બહુ આમ જાણકારી છે. આપણે રિયલ મતલબ ભણતા હોય ત્યારે, જ્યારે ભણવામાં નોટની અંદર આપણે ભણીએ ત્યારે તો કંઈ આપણે અલગ હોય. જ્યારે આપણે તમે રિયલ એ જગ્યા પર આવશો ને ભાઈ, તો કચ્છ અલગ જ થવાનું છે ને. તો જેટલું બને એટલું હું તમને કોશિશ કરવાનો વિડીયો પૂરો ને પૂરો જોજો, ટાઈમ કાઢીને જોજો. અને તમારા મિત્રો પણ ભણતા હોય એમને પણ આ વિડીયોને શેર જરૂર કરી દેજો. હું પૂરું એકદમ શોર્ટમાં બતાવીશ, અને કે જેટલું થાય એટલું કવર કરતો રહીશ હું એકદમ શોર્ટમાં. તો આગળની તરફ હવે પાછા આપણે મળીએ. તો અહીંયાથી આપણે પાછળની તરફ તો જોઈ લીધું છે. હવે આપણે જઈ રહ્યા છે આનથી પેલી બાજુ સાઈડ, જે જોવાનું છે. તો ભાઈ થોડુંક આમ અજીબ છે કહાની, આમ બહુ ઇન્ટરેસ્ટિંગ, આમ ડેન્જરસ. જો આખું આમ સ્ટોરી પૂરું પડે તો થોડુંક આમ અલગ લાગે ને. આપણે તો ભાઈ સોલો ટ્રાવેલિંગ કરીશું ભાઈ સાયકલથી, તો આપણે એટલું બધું અત્યાર સુધી તો આમ વાંચ્યું નથી જેટલું આપણે જોયું છે. અને આ તો પહેલાં આપણે ભણી ચૂક્યા હતા. એ છે હડપ્પા વિશે ધોલેરામાં. તો ભાઈ અહીંયા આવ્યા તો આમ અલગ છે કે ભાઈ બહુ પુરાણું. ભાઈ એનું કંઈ એવું ખબર નથી કે ભાઈ એક ટાઈમ એવો આવ્યો કે ભાઈ રાતોરાત આ પૂરું ગામ આખું ગાયબ જ થઈ ગયું, રાતોરાત ગાયબ થયું. આજે આ બનેલું છે કંઈ એવું નથી કે ઉપરની સાઈડ બન્યું, રાતોરાત ગાયબ થઈ ગયું હતું ગામ. અને પછી આ બધું ઉપરનું કંઈક રિસર્ચ કરીને પછી આ ઉપર મળ્યું છે. તો આ કેવું બધું આ બધું રણ જેવું હતું એને, ટોટલી એવું બધું ઠકાયું હતું. પછી આને ખોદીને આ જમીનમાંથી કાઢવા આવ્યો ભાઈ. જ્યારે લોકોને કંઈ ખબર નથી તો ભાઈ અહીંયા છે ને એવું વસ્તુ કે ભાઈ જે પાણી સેવિંગ કરવાનું, સંગ્રહ કરવાનું હોય પાણી, એ પણ એ લોકોને ખબર હતી હે ને, કે પાણીની શું અહેમિયત હોય છે એ લોકોને ખબર હતી. ને ભાઈ ઈંટોથી આમ બનાવ્યું હતું જે કુંડ આવે એ ટાઈપનું, એ કુંડ બનાવ્યું હતું.
ને ત્યાં કુંડમાં પાણી સંગ્રહ કરે. તો કંઈ આવી રીતે છે. તો બહુ એટલે આમ બહુ અહીં તમે જોઈ લો, આવી રીતે કંઈ કુંડ છે હે ને. અહીંયા ભાઈ કુંડ છે, આ જોઈ લો. ના જો તમને ઈંટો જેવું દેખાય, ઈંટો તો આ ઈંટો કંઈ એ નથી કે અત્યારના ઉપર છે. આ ભાઈ પૂરું મતલબ ઢકાયેલું છે, આ ડટાયેલું છે. પછી આને પૂરું ખોદીને પહાડ છે, આ બધું પહાડથી ખોદીને પછી આ બધું શોધ કર્યું છે ને. તો બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે ભાઈ. તો હું તમને જેટલું થાય એટલું હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો હું એટલું તો તમને નહીં બતાવી શકું કે આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે, પણ હું તમને એક બતાવી શકું આ જગ્યા, આ વસ્તુ જે નોટબુકમાં આવશે અથવા તમે જોઈ શકો છો તો તમે સમજી તો જશો આ એ જગ્યા છે ને. તો હું એટલું બધું વધારે તો હું જાણકારી કાઢી નથી, જેટલું મને ખબર છે એટલું હું તમને બતાવતો રહીશ. અહીંયા પણ આવી રીતે કંઈ છે જે કુંડ ટાઈપ છે. તો ભાઈ મને તો એટલું બધું ખબર નથી આ કુંડ છે કે કેવું છે, રહેવાનું છે કે કેવું છે, પણ એટલું વસ્તુ છે કે ભાઈ પહેલાંના વર્ષોને ભાઈ એ ખબર હશે કે આવી રીતે બનાવી શકાય એમ હે. આ તો મતલબ કંઈ અલગ જ થઈ ગયો ને. આટલા વર્ષો પછી આવી રીતે જોવાનું હોય કે આવી રીતે લોકો પણ આવી રીતે બનાવી દેતા હોય છે. ઈંટોનું જે ભાઈ ઈંટોથી કુંડ બનાવી દેવું, ઈંટોથી આ બનાવી દઉં, તો બહુ મતલબ બહુ આ એક અલગ છે ને. તો ભાઈ બહુ ડેન્જર ને પૂરું આ જેટલું પણ છે, આ જેટલો પણ ઇલાકો છે આ પૂરું ગામ જ છે ને. તો ભાઈ કહેવાય છે કે રાતો રાત ગામ ગાયબ. બહુ ડેન્જર છે. ઓ આ રહ્યું ભાઈ જે છે ને 4 કુંડ છે. આ 4 કુંડ હે ને જે અનાજ કોઠાર છે ભાઈ. જે મતલબ પહેલાંનો 5000 વર્ષો પહેલાંના જે લોકોને પણ ખબર. અહીંયા છે જે સ્ટેડિયમ બહુ ઉદ્દેશ્ય મેદાન, આ જોઈ લો. ને આ મિત્રો આ સ્ક્રીનશોટ અથવા એ વિડીયોને સ્ટોપ કરીને સ્ક્રીનશોટ જરૂરથી લઈ લેજો. કંઈ આવી રીતે છે, આ જોઈ લો તમે હે ને. પહેલેનું છે ભાઈ, અત્યારનું નહીં, પહેલેનું. હું હવે ઉપરની તરફ આવી ગયો છું ને. ઉપરની તરફ કંઈ આવી રીતે છે ને હું જે ત્યાં લખેલું છે હું તમને બતાવતો રહીશ, જેનાથી ભાઈ સ્ક્રીનશોટ જરૂરથી પાડી લેવું. અહીંયા છે આપણે મણકા બનાવવાની કાર્યક્ષમતા રાજગઢ. તો કંઈ આવી રીતે છે. સ્ક્રીનશોટ હું હરેક વિડીયોમાં કહું છું, એ સ્ક્રીનશોટ જરૂરથી પાડી દેજો તો હું તમને એ બતાવું. હા ભાઈ જ્યારથી આમ બધું એ કરેલું છે ને જેનાથી આગળ કોઈ જઈ નહીં શકે. તો કંઈ આવી રીતે છે. હા ભાઈ પહેલેનું પહેલાં કોઈને ખબર ના હોય આવી રીતે અહીંયા પહેલાંનું. તો આ કંઈ છે આપણે જળ સંચરાવનો કેસર અહીંયા તરફ આ છે ભાઈ પાણી સંગ્રહ માટે કૂવો. બોલો કૂવો બનાવી દીધો. ભાઈ પહેલા લોકોને પણ ખબર છે કે ભાઈ ને પાણી. આપણે તો બધું જોતા આવ્યા છે અને જે એટલે એક વસ્તુ એ છે કે ભાઈ અહીંયા આવો તો એક ગાઈડ રાખવો જોઈએ અથવા તો પહેલાં આપણે જાણકારી વાંચીને બુક્સ હિસ્ટોરી પૂરી વાંચીને અહીં આવવું પડે. જેમ કે હું તો અત્યારે સોલો ટ્રાવેલિંગ કરું છું એ પણ બાય સાયકલથી. તો ભાઈ મને આ વસ્તુ એ મેં રોડ ટુ હેવન આવ્યો હતો ને, રોડ ટુ હેવન જ આવ્યો હતો ને ભાઈ મને થોડી ખબર હતી કે અહીંયા પણ મેં એક વસ્તુ ધોલાવી હડપ્પા આવીશ. હા મને અચાનક આવી ગયું યાદ. આ તો અમે ભણ્યા છીએ સ્કૂલમાં. તો અત્યારે આવ્યા છો ને ભાઈ જે અહીંની લેંગ્વેજ છે ને એ તમને બતાવું ને. આજ સુધી કોઈ તો વાંચી શક્યું ના તો સમજી શક્યું, કોઈને કંઈ ખબર નથી. આ રિયલમાં છે તો તમને બતાવું. આ રી સામે તરફ આ લેંગ્વેજ છે ને આ એક મતલબ જે પોસ્ટરમાં છે જે ઓરિજિનલ તો છે જ પણ આ પોસ્ટરમાં છે. તો આ રહી લેંગ્વેજ, આ લેંગ્વેજ અત્યાર સુધી તો ના કોઈ એ વાંચી શક્યું છે ને જે ઓરિજિનલ છે જે આની નીચે છે ને. તો આ મતલબ હમણાં અહીંથી બંધ કરી દીધું. બંધ કરવાનું કારણ છે કે ટુરિસ્ટ આવે લોકો આવે તો અમુક પાછા ટચ કરે. એ તો થવાનું છે કે આ કેવી છે મતલબ મહેસૂસ કરવા માટે ટચ કરે ને ખોતર આમ તેમ થઈ જાય એટલે ડેમેજ થઈ જાય. એના માટે એને બંધ કરી દીધું છે. એ છે અહીંયા આની અંદર છે. તો આ રહ્યું કંઈ
આ કંઈ આ છે અને હાલા આ છે કંઈ ને પૂરો દરવાજો આ તરફ છે ભાઈ. આ રહી કંઈ પૂર્વ દરવાજો અહીં છે. અહીંયા ભાઈ આપણે પૂર્વ દ્વાર અને આ રહ્યું અહીંયાથી કંઈ એવું છે ને. અહીંયા જે આ બોર્ડ અહીંયા મારેલું છે એકદમ શોર્ટમાં સમજાવે છે ને એવું છે કે આપણે જોઈ લીધું છે ભાઈ. વગર હિસ્ટોરી વાંચ્યા વગર કંઈ શક્ય નથી. હું તમને બતાવવાની કોશિશ કરી જેટલું છે, કેમ કે હું રિયલમાં અહીંયા ઊભો છું હું બતાવું છું બસ એ જ. કેમ કે વધારે જાણકારી છે નહીં, જે મતલબ અંદર મહેસૂસ કરી શકીએ છે, બાકી એવું તો કંઈ નહીં. જે અંદર મહેસૂસ કરી શકીએ છે એ બોલી નહીં શકતા એવું છે ને. તો એવું છે અહીંયા કંઈ રિયલ આવે તો એ છે ને. ખરેખર અહીંયા તો સ્કૂલના છોકરાઓને લાવવું જોઈએ યાર, જોઈએ જરૂરથી લાવવું જોઈએ. જ્યારે ચોપડીમાં વાંચતા એ અલગ હોય ને જ્યારે રિયલમાં આવે ને ભાઈ તો અચ્છા જોતા રહી જાય એ તો છે.